ગુડ મોર્નિંગ બાળ મિત્રો. આજે આપણે વિષય ઇંગ્લિશમાં આપણે સ્વાપોથીમાં યુનિટ 91 ભણીશું. એની પહેલાં આપણે થોડુંક રિવિઝન કરી નાખશું તો જ આપને સમજાશે. આપણે આગળના વિડીયોમાં જોયા હતા આર્ટિકલ એ અને એન ક્યારે લગાવો એ આપણે શીખ્યા હતા, પણ હવે થોડુંક આપણે યાદ કરી લઈએ જેથી આપણે ખાલી જગ્યા સરળતાથી પૂરતા ફાવે. જો એ અને એન, તો કે એ ક્યારે લાગે છે અને એન ક્યારે લાગે છે એ આપણે આગળ ભણ્યા. તો ક્યારે લાગે છે? એ ક્યારે લાગે છે? સ્વર શબ્દ જો સ્વર હોય ને એની આગળ એ લાગે અને વ્યંજનની આગળ એન લાગે. સ્વર કયા હતા? તો કે એ, ઈ, આઈ, ઓ, યુ. આ 5 છે ને શબ્દ સ્પેલિંગની આગળ હોય તો ત્યાં શું લાગે? એ, એન લાગે. અને બાકીના જે છે ને ABCDના અક્ષરો એની પાછળ વ્યંજન લાગે, જેમ કે આપણે આગળ ભણ્યા. જો શું હતું કે અંગ્રેજી ભાષામાં એ, એન અને ધ એ 3 આર્ટિકલ છે. આપણે એ 3 આર્ટિકલમાં આપણે 2 આર્ટિકલમાં આપણે આગળના વિડીયોમાં ભણી ગયા. જો અંગ્રેજી મૂળાક્ષરોમાં એ, ઈ, આઈ, ઓ, યુ એ 5 સ્વર છે, બાકીના બધા જ મૂળાક્ષરો વ્યંજન છે. એટલે સમજી ગયા? આ 5 છે ને એ સ્વર છે અને પાયે માઇન્ડમાં બેસાડી દેવાના છે આપણે, કારણ કે એની વગર તમે ખાલી જગ્યા પૂરી શકશો નહીં. અને બાકીના મૂળાક્ષર છે ને તે વ્યંજન છે. એટલે કે જો જે સ્વર મૂળાક્ષરો છે ને એની આગળ શું લાગે? તો કે એ, એન આર્ટિકલ લાગે છે. અને જ્યાં વ્યંજન મૂળાક્ષરો છે ત્યાં તો કે ત્યાં એ આર્ટિકલ લાગે છે. હવે આપણે અભ્યાસ કર્યો તો જો હેન છે એમાં એચ છે એ કેવો છે? તો કે વ્યંજન છે. તો વ્યંજન હોય એની આગળ શું લાગે? કયો આર્ટિકલ લાગે? એ. અને જો ઓક્સ છે એમાં ઓ છે આગળ શું છે? સ્પેલિંગની આગળ શું છે? તો કે ઓ છે એટલે એની આગળ શું લાગે? એ, એન. આપણે હંમેશા સ્પેલિંગની આગળનો પહેલો અક્ષર જોવાનો. પહેલો મૂળાક્ષર સ્વર છે કે વ્યંજન એ નક્કી થઈ જાય પછી આપણે તરત ખબર પડે કે કયો આર્ટિકલ લાગશે. જેમ કે કાવ, COW કાવ એટલે ગાય. હવે કાવ છે એમાં સી છે. હવે સી સ્વર છે કે વ્યંજન? તમને પ્રશ્ન થાય તો કે તમે એમ કહો કે વ્યંજન છે, તો કયો આર્ટિકલ લાગે? એ. પછી આઉલ છે. આઉલ એટલે કુવડ. હવે આઉલ એટલે કુવડ તો AOWL આઉલ એટલે કુવડ. તો ઓ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે, તો એની આગળ શું લાગશે? એન લાગશે. પછી કાર, CAR કાર એટલે મોટર. હવે CAR કાર છે તો એમાં સી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો એની આગળ શું લાગે? એ. પછી PEN પેન એટલે કલમ. હવે પી છે એ સ્વર છે કે વ્યંજન? તો કે વ્યંજન. તો એની આગળ શું લાગે? એ. સરસ. પછી ઈગ. પછી એગ એટલે ઈંડું. હવે EEGG તો ઈ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર છે એની આગળ શું લાગે? એન. સરસ. પછી અક્ષ એટલે કુવાડી, એમાં AXE છે, તો એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો એની આગળ શું લાગે? એ. પછી જુઓ પછી એન્ટ એટલે કીડી, ANT એન્ટ એટલે કીડી. એન્ટમાં એ છે એ સ્વર છે કે વ્યંજન? તો કે સ્વર. તો શું લાગે?
આગળ એન, પછી BOT બોટ એટલે હોડી, હોડી છે એમાં પી છે સ્વર છે કે વ્યંજન, તો કે વ્યંજન, તો શું આગળ લાગે, તો કે એ. પછી આયન એટલે ઇસ્ત્રી, ARIRON, આયન એટલે ઇસ્ત્રી, એમાં આય છે એ સ્વર છે કે વ્યંજન, તો કે સ્વર, તો શું લાગે આગળ AN. પછી જીભ, GEEP, જીભ એટલે જીભ, હવે એની આગળ જે છે એ સ્વર છે કે વ્યંજન, તો કે વ્યંજન, તો એની આગળ શું લાગશે એ. સરસ, સમજાઈ ગયું. હવે આપણે આગળ, હવે જો શબ્દોના સ્પેલિંગ, ઉચ્ચારણને ગુજરાતી અર્થ આપણે વાંચવાનું છે. જો KITE, કાઇટ એટલે પતંગ. જો હું બોલું અને મારી સાથે તમે બોલશો તો મજા આવશે અને તમને પણ આવડશે. KITE, કાઇટ એટલે પતંગ. પછી LAMP, લેમ્પ એટલે દીવો, LAPE, લેમ્પ એટલે દીવો. પછી GOAT, ગોટ એટલે બકરી, GOAT, ગોટ એટલે બકરી. DEER, ડિયર એટલે હરણ. પછી LION, લાયન એટલે સિંહ, LION, લાયન એટલે સિંહ. પછી DUCK, ડક એટલે બતક. FISH, ફિશ એટલે માછલી. PEN, પેન એટલે કલમ. પછી કોટ, CART, કોટ એટલે ગાડું. SOAP, શોપ, શોપ એટલે સાબુ. DOOR, ડોર એટલે બારણું. BELL, બેલ એટલે ઘંટ. BOOK, બુક એટલે ચોપડી. અશ, ASS, અશ એટલે ગધેડું. આયન, LRON, લાયન, આયન એટલે ઇસ્ત્રી. APPLE, એપલ એટલે સફરજન. EAGLE, ઈગલ એટલે ગરુડ. ONION, અન્યન એટલે ડુંગળી. OLD, ઓલ્ડ એટલે ઘરડું. સમજ્યા? ચલો, હવે ચિત્રના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ A અને N મૂકવાનો છે. જો પહેલો સ્પેલિંગ શું છે, કાઇટ, KITE, કાઇટ છે. તો કાઇટ છે એમાં કે છે સ્વર છે કે વ્યંજન, તો કે વ્યંજન, વ્યંજન છે તો એની આગળ શું આવશે A. પછી જો પછી લેમન, લેમ્પ છે, LAMP, લેમ્પ, લેમ્પ છે એમાં લેમ્પ છે એ કેવો છે તો કે વ્યંજન છે, તો એની આગળ શું આવશે A આવશે. પછી આઉલ, આઉલ છે OWL, આઉલ, આઉલ છે એ સ્વર છે કે વ્યંજન, તો કે સ્વર છે, તો O છે ને એ સ્વર છે, તો એની આગળ શું લાગશે AN. જો આગળના બે સ્પેલિંગ છે ને એમાં A આવે છે, તમે મારી જેમ N ના લખતા, એ ભૂલમાં જ લખાઈ ગયું છે. પછી જો ASS, તો એમાં A છે એ કેવો છે સ્વર છે, તો એની આગળનું શું આવે AN આવે. પછી ઇસ્ત્રી, આયન, IRON, આયન એટલે ઇસ્ત્રી, એમાં આઈ સ્વર છે કે વ્યંજન, તો કે સ્વર, તો એની આગળ શું આવશે AN. પછી APPLE, એપલ, હવે એપલમાં A છે એ સ્વર છે કે વ્યંજન, તો કે સ્વર, તો એની આગળ શું આવશે AN. પછી જો લોક, LOCK, લોક, લોક છે એમાં L છે એ શું છે
વ્યંજન છે તો એની આગળ શું આવશે એ. સરસ. પછી જો ગોટ છે GOAT ગોટ એટલે બકરી. તો બકરી છે એમાં જે છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગશે જી. પછી જો ડિયર DEER ડિયર એટલે હરણ. તો એમાં ડી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું આવશે એ. પછી જો ઈગલ આવશે ને તો EAGLE ઈગલ એટલે તો એમાં ઈ છે એ મૂળાક્ષર સ્વર આવે કે વ્યંજન આવે તો કે સ્વર. તો ઈ છે તો એની આગળ શું લાગશે એન. પછી જો ફિશ FISH ફિશ એટલે માછલી. એમાં ફિશમાં F છે એ કેવો છે તો કે વ્યંજન છે તો એની આગળ શું આવશે એ. પછી શું છે અન્યન ONION અન્યન એટલે ડુંગળી. પછી જો ડુંગળી છે તો તેની આગળ ઓ છે એ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર તો એની આગળ શું આવે ON. હવે જો શબ્દોના સ્પેલિંગ પહેલાં આર્ટિકલ એ અને એન મૂકો. હવે આપણે આગળ ભણ્યા એવી જ રીતે ભણવાનું છે. જો લાયન છે LION લાયન. તો જો એમાં એલ છે એ કેવો છે મૂળાક્ષર સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગે એ. પછી ડક તો ડી છે DUCK ડક એટલે તો એની ડી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગી એ. પછી ANT પછી જો એન્ટમાં જો તો એ છે એ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર તો એની આગળ શું લાગશે એન. પછી જો PEN પેન. પેનમાં પી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગશે એ. પછી તો કે AXE એમાં એ છે એ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર છે તો એની આગળ શું લાગશે AN. પછી જો BEL એમાં બી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો શું આવશે એ. પછી જો OX એમાં ઓ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર તો કે એની આગળ શું લાગશે AN. પછી જો SOAP એ સ્વર છે એમાં એસ છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગશે એ. પછી DOOR એ છે એમાં ડી છે સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગશે એ. પછી જો CART એમાં સી વ્યંજન છે કે સ્વર પેલો અક્ષર આપણે જોવાનું ઇંગ્લિશ સ્પેલિંગનો એટલે આપણે આર્ટિકલ લગાડતા આવડી જાય. જો એમાં સી છે વ્યંજન સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું લાગશે એ. પછી જો ઓલ મેન એમાં ઓ છે એ સ્વર છે કે વ્યંજન તો કે સ્વર તો શું આવશે AN. પછી BOOK બુકમાં બી છે એ સ્વર છે કે વ્યંજન તો કે વ્યંજન તો એની આગળ શું આવશે એ. સરસ. હવે બાળમિત્રો જેમ મેં તમને ભણાવ્યું તેમ તમે પણ તમારી સ્વાપોથીમાં પૂરવાનું છે અને હોમવર્કમાં પણ પાકું કરવાનું છે.